નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના થોડાક એમસીક્યુ લેવાના છીએ. તો ચાલો શરૂઆત કરી દેવી છે. જો તમને મજા આવશે, એક્સેલ વર્ડ અને પાવરપોઈન્ટના થોડાક લીધા છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય એવા છે. તો થોડાક જોઈ લેવી. તો પેલું છે કે છેલ્લે ખોલેલ ડોક્યુમેન્ટને સરળતાથી ખોલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. માય ડોક્યુમેન્ટ, માય રિસેન્ટ ડોક્યુમેન્ટ, માય કોમ્પ્યુટર કે માય પિક્ચર. તો જવાબ આવશે માય રિસેન્ટ ડોક્યુમેન્ટ. કેમ કે છેલ્લેથી એક ફાઇલ ખોલેલી હોય તો ડોક્યુમેન્ટ અંદર તમે ઓપન કરો તો માય રિસેન્ટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે હાલમાં તાજેતરમાં કઈ ફાઇલ ઓપન કરેલી છે તેની માહિતી તમને મળી જશે. ઝડપી પ્રિન્ટિંગ કરવા માટે ખાલી જગ્યા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. લેસર પ્રિન્ટર, ડોટ મેટ્રિક પ્રિન્ટર, પ્લોટર કે બધા જ પ્રિન્ટર. તો આ છે લેસર પ્રિન્ટર. લેસર પ્રિન્ટર ઝડપથી પ્રિન્ટ કરી શકે છે. રિસાયકલ બિનની રચના કયા બાબતને ધ્યાનમાં કરવા કચરો ભરવા, ટાંકી કરવા, સ્વચ્છતા રાખવા કે ખાડા કરવા. જવાબ આવશે કચરો ભરવા માટે. રિસાયકલ બિન જે કે તમે ડિલીટ કરેલી ફાઇલ એ બધી ક્યાં જાય છે તો કે રિસાયકલ બિન અંદર. ત્યાંથી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહ થશે એટલે કે રિસાયકલ બિન. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F10, F1, F12 કે F11. તો જવાબ આવશે F1. F1 કીનો યુઝ થાય છે જ્યારે કાંઈ પણ સમસ્યા હોય, માની લો કે કાંઈ પાવરપોઈન્ટ છે કે માઇક્રોસોફ્ટ વર્ડ આપણે ઓપન કરેલું છે તો તે આપણે ઓપન કરેલું હોય તેની અંદર હેલ્પ જોતી તો F1 કી દબી એટલે હેલ્પ આપે છે. MS વર્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઈન કયા નામે ઓળખાય છે? સ્ટેટસ બાર, ટાઇટલ બાર, ટાસ્ક બાર કે મેનુ બાર. તો જવાબ આવશે સ્ટેટસ બાર. જે પ્રથમ લાઈન છેલ્લી લાઈન કયા નામે ઓળખાય તો સ્ટેટસ બાર. જે નીચેની લાઈન હોય તે. એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? 255, 256, 254 કે 257. તો જવાબ આવશે 256 કોલમ હોય છે. રો અને કોલમ તમને ખબર જ છે. આ યુપી લાઈન હોય આવી રીતે એક્સેલમાં તમે ખાના દોરેલા હોય. આ તો ખાલી નોર્મલ આમ જેમ તેમ બનાવું છું અને એવી રીતે હોય. તમે એક્સેલ જોયેલું જ હશે. એક્સેલમાં લખાણ કે ઇમેજ વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરીને જોઈ શકાય? 400, 300, 200 કે 500. તો જવાબ આવશે 400. 400% ઝૂમ આપણે કરી શકીએ એક્સેલ અંદર. પાવરપોઈન્ટમાં ડિફોલ્ટ સ્લાઇડ કેવી હોય છે? આડી, ઊભી, ત્રાસી કે એકવર્ણી. આપણે જો પાવરપોઈન્ટમાં જોઈ છે તો સ્લાઇડ આડી હોય છે એની પાવરપોઈન્ટ. કેમ કે આપણે એનિમેશન દ્વારા આપણે કંઈ સમજાવવું હોય ત્યારે એનો યુઝ થાય છે. બરાબર ને? પાવરપોઈન્ટમાં બનાવેલી ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F3, F5, F7 કે F4. તો જવાબ આવશે F5. ફંક્શન કી દબી તો પ્રેઝન્ટેશન તમારું ઓન થઈ જાય છે. પાવરપોઈન્ટમાં અવાજ દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? રેકોર્ડર, ઓડિયો, સાઉન્ડ કે સાઉન્ડ રેકોર્ડર. તો જવાબ આવશે સાઉન્ડનો. તમે અવાજ દાખલ કરો તો સાઉન્ડનો યુઝ કરવામાં આવે છે. તો મિત્રો વિડિયો કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત. બાય.